હવે આગળ વાત નહીં કરીએ. કાલ ભગવાન ચાલ્યા પંપા સરોવર ઉપર. પંપા સરોવર ઉપર જે હનુમાનજીની સાથે જે પ્રસંગ બને છે, અલૌકિક પ્રસંગ, ભક્તિની ક્લાઇમેક્સ, સુંદર કાંડ એટલે સુંદરમાં સુંદર. આ બાળકાંડમાં બાળ લીલા આવે, અયોધ્યા કાંડમાં અયોધ્યા લીલા આવે, કિષ્કિંધા કાંડમાં કિષ્કિંધાની લીલા આવે. પણ આ લીલા દેવી છે કે ગોસ્વામી તુલસાજી નામ પાડતા ને આવડ્યું તો સુંદર કાંડ બોલી ગયા. સુંદરમાં સુંદર, અતિ સુંદર કાંડ. એ સુંદરકાંડની કથા અત્યંત અદભુત કથા છે. એનું વર્ણન હવે આપણે કે જ્યાં આગળ બે પરમ ભક્તો નું મિલન થાય છે, બે સમુદ્રનું મિલન થાય છે. તો એ કથા હવે સાંજે અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે સાંજે આપણે લઈશું. હવે જો જટાયુનો તો બધી ઉત્તર ક્રિયા કરી, ગીધ હતો, આખી જિંદગી માંસ ખાઈ રહેલો, પણ પરમાત્માની કૃપા જુઓ તમે. ગીધ અધમ ખગ આમિષ ભોગી. બોલો ભક્તિ ક્યાં કેટલી આગળ જતી રહે છે. આમિષ ભોગી, કોઈ સાધન નહીં, નહીં યોગ, નહીં જપ, નહીં તપ, નહીં વ્રત, નહીં કઈ નહીં. બસ કહું ભગતિ પથ કવન પ્રયાસા. શું મજૂરી છે ભક્તિમાં? જોગ અને જપ તપ વ્રત ઉપવાસા. બસ સરળ સ્વભાવન મન કુટિલાઈ. બસ આટલું જ કરવાનું. ભક્તિ માર્ગની અંદર તો બહુ સરળતા છે, પણ એ સરળતા જ નથી થઈ શકતી. બસ આટલું જ કરવાનું, કઈ મહેનત નથી, કશું નહીં. શું કરવાનું ભક્તિ માર્ગમાં? કશું કરવાનું નહીં. જે કરો છો નહીં કરવાનું. બસ જે અત્યારે કરો છો ના કરશો, બસ તો બહુ થઈ ગયું તમારું. ભલે દાન નહીં કરો ચાલશે, કોઈનું પડાઈ ના લેશો, બસ બહુ થઈ ગયું. મોટામાં મોટું દાન, મોટામાં મોટું દાન એ કોઈનું પડાઈ ના લેજો, બસ બીજું કઈ નહીં. હું આ દાન નહીં કરું, નથી જોઈતું, બહુ છે. પડાઈ ના લો તો મોટો. આ તો પડાઈ લેવું છે ને દાન કરવું છે. ભક્તિમાં એ જ મુશ્કેલી છે. ક્રિકેટનેસ આવી જાય છે. કેટલાયના ઉઘાડા કરી અને પછી ધાબળા વેચવા નીકળ્યા. પણ તમે ઉઘાડા કેટલા ને કર્યા એ તો તમે વિચાર કરો. કેટલાને લુગડા ખેંચી લીધા તમે, ઉઘાડા કરીને મિલ્યા છે, અને હવે ધાબળા વેચવા નીકળ્યા છે. તમે હગા ભાઈનું મકાન પડાઈ લીધું અને પછી ઝૂંપડા રિપેર કરવા નીકળ્યા લોકોના. એના કરતા આ કરો. તમે દવામાં ભેળસેળ કરીને પછી દવાખાનામાં દાન કરવા નીકળ્યા. શું ફાયદો? ભક્તિમાં આ જ વસ્તુ છે. ક્રિકેટનેસ નહીં, સરળ સ્વભાવનો મન કુટિલાઈ. બસ એ જ પોઈન્ટ ઉપર આ જટાયું. તારો સરળ સ્વભાવ, બસ બીજું કઈ નહીં. તારામાં કોઈ ક્રિકેટનેસ નહીં. ત્યાંથી આગળ ચાલ્યા શબરીના આશ્રમમાં, ત્યાં પણ આ જ ભાવ. બસ બીજું કઈ શબરીનું સાધન નથી. શબરીનું કઈ સાધન નથી. શબરી કયા યજ્ઞ કરાય, કેટલા યજ્ઞ કરાય ભાઈ. પણ છતાંય તમે જુઓ કે ભગવાન કહે મારે તો આ જોઈએ. મોડે એક ભગતિ કરના હતા. જાતિ પાંતિ કોલ ધર્મ બળાઈ. તારી જાતિ શું, તારી પાંતિ શું? પાંતિ એટલે ધંધો. તારો ધર્મ કયો, તારું કુળ કયું, તારી મોટાઈ કઈ, કઈ જોવું નથી મારે તો. મોડે એક ભગતિ કરના હતા. મારે એક ભક્તિનો નાતો, બીજું કઈ નહીં. મારો આ છે, હું નાતો રાખતો જ નથી કોઈ જોડે. પરમાત્માએ સીધી સીધી વાત કરી, નવધા ભક્તિનું વર્ણન કરી. નવધા ભક્તિ કહું તોય પાહી, સાવધાન સુન ધરુ મન માહી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુ દ્વિજ પૂજા સેવા, તીસરી ભગતિ યમાન, ચોથી ભગતિ મમ ગુણગન, કરહી કપટ તજીગાન. આ પ્રમાણે નવે નવ ભક્તિઓ કહી. સબરી તારામાં તો નવે પ્રકારની ભક્તિ છે. હું તને મારા સ્વધામ મોકલું છું, એનો ઉદ્ધાર કરે. સબરીને પૂછી લીધું, મારી પત્ની તે સીતા જોઈ? જો ડિરેલમેન્ટ છે ને, હવારમાં વાત કરીને કેટલું ડિરેલમેન્ટ છે. સબરી બજારી શું જાણે? સબરી ત્યાં મારી સીતા ખોઈ છે ત્યાં જોઈ, તને કઈ ખ્યાલમાં છે? સબરી કહે મા બાપ હું શું જાણું, મને શું ખબર? હું કહું છું સંદેશ ગુજરાત સમાચાર વાંચું છું, મને ખબર પડે. મને તો કઈ ખબર નથી, હું તો એ કશું નથી જાણતી. પણ મારા તમે પૂછો છો કહું, અહીંયા આગળ થોડે દૂર પંપા સરોવર છે, અને ત્યાં આગળ ઋષિમુખ પર્વત છે. ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, હનુમાન વગેરે રહે છે, મને ખ્યાલ છે. એ લોકો બધું જાણતા હોય, આખી દુનિયાની વાતો એ લોકો ભેગી કરે છે, કારણ કે એમનો ભયભીત છે ને. જે ભયભીત હોય ને એ બધી વાતો જાણવાનો પ્રયત્ન કરે. હા, જે ભયભીત હોય કે શરોના ભાવ બેસી જશે, રોજનું શરોનું છાપું વાંચવું પડે, શરબજાનું વાંચવું પડે, શું કરે? ભયભીત છે, બેસી જશે તો આ ચિંતા છે. બાકી જેની એકઈ શેર નથી, શું કરવા વાંચે છે પગારનું છાપું? જેને એકઈ પિક્ચર જોવું નથી, પિક્ચરનું પાનું શું કરવા વાંચે? જેને અમેરિકામાં કોઈ છોકરા નથી રહેતા, અમેરિકામાં શું થયું જાણવાની શી જરૂર? એટલે એ લોકો બહુ એ છે, કારણ ભયભીત છે. સુગ્રીવ એ બધું જાણતો હશે, માટે મારા ત્યાં જાઓ. ભગવાન કે ચાલો. પંપા સરોવર બાજુ ઉપડ્યા. રસ્તામાં કેટલું ડિરેલમેન્ટ, રસ્તામાં એમનો મગજની અસ્થિરતા કેટલી બધી. અરણ્યાને પૂછે
હા, હાથીને પૂછે, જેને તેને પૂછે, અરે મારી પત્ની, અરે ઝાડને બાથોડિયા મારે, મારી પત્ની, મારી પત્ની. આ એક નરનાટ્ય લીલા છે, બીજું કઈ નાટક ભજવવું તો આ બેઉ ભજવે, આ બેઉ ભજવે. અરે તે તમે શું, તમે ભગવાન થઈને સાક્ષાત નારાયણ થઈને તમે આવું કરો છો? પણ એ એવું કરવું જ જોઈએ. નાટક ભજવવા ઉતર્યા પછી શું? કોલેજનું વાર્ષિક સંમેલન હોય અને એની અંદર કરોડાધિપતિનો છોકરો અને ભિખારીનો પાઠ લે નાટકમાં, અને તે વખતે એના બાપા બેઠા હોય પ્રેક્ષક વર્ગમાં, એની બાઈ બેઠી હોય પ્રેક્ષક વર્ગમાં જોવા, મફતિયા પાસમાં. કારણ કે પાસ મફત મળે છોકરાના બાપને. અને પછી પેલો છોકરો ભિખારીનો પાઠ ભજવે, ફાટલા લુગડા, રામલીલા ભગવાન લીલા એમ કરે, માગે પૈસા પહોંચ્યું, પેલો લાફો મારા જ 5 રૂપિયાની. તે તેનો બાપો કંઈક શું કરો, લાફા કાઢ લે, 25 રૂપિયા હું આપું. આપણે તો મોટરમાં બેસીને આવ્યા છીએ, તો નાટક બગાડે નહીં. એ તો એને પાઠ ભજવવા દેવો પડે. પરમાત્મા એવા રોતરનો પાઠે ભજવ્યો, સુંદર રીતે ભજવો, આ બે ભજવે. બસ જીવનમાં પાઠ ભજવવાનો છે, બીજું કાંઈ નથી. બાપ હોય તો બાપ, દીકરો હોય તો દીકરો, માં હોય તો માં, શેઠ હોય તો શેઠ. નાટક એવું ભજવો કે એનો મેનેજર તાલીઓ પાડે, મેનેજર એનો ડાયરેક્ટર તાલીઓ પાડે. પરમાત્મા ડાયરેક્ટર છે બધા નાટકનો, તો ડાયરેક્ટર ખુશ થઈ જાય. વાહ, ભલે ને હું તો કહું ભિખારીનો પાઠ ભજવો, પણ ભિખારીનો એવો આબેહૂબ ભજવો કે ભગવાનને એમ થાય પહેલું ઇનામ ભિખારીને મળે, હા, છેલ્લું ઇનામ રાજા થયો મળે. તો રાજા તરીકે તો પણ પાઠ બરાબર ભજવતા ના આવડ્યો. કલેક્ટર થયો પણ કલેક્ટરનો પાઠ ભજવતા ના આવડ્યો. પટાવાળો થયો પણ પટાવાળો આબેહૂબ પાઠ ભજવ્યો, તો ફર્સ્ટ ક્લાસ પટાવાળો, થર્ડ ક્લાસ કલેક્ટર. બસ પાઠ ભજવવો તો એવી રીતે ભજવવો. તો પરમાત્માએ સુંદર પાઠ ભજવી બતાવ્યો. ચાલતે ચાલતે ગયા પંપા સરોવરને કિનારે, નાયા ધોયા, શ્રમ ઉતરી ગયો, થાક ઉતરી ગયો. બસ હવે બેઠા છે શાંતિથી. સામેથી ઋષિમુખ પર્વત ઉપરથી એને જોયા સુગ્રીવે. કોઈક 2 જણા આવે છે, જોરદાર લાગે છે. ભાઈ હનુમાનજી જરા ધ્યાન રાખો, આ વાલીની બીકથી હું અહીંયા આગળ રહ્યો છું ને વાલી તો અહીંયા આવી શકતો નથી. પણ વાલી તો કોણ કોકને મોકલીને મારી ન ખવડાવે. વાલી એવો ખતરનાક છે, કોકને બોલાવીને મારી નાખે. વાલી તો ઋષિમુખ પર્વત ઉપર જઈ શકતો નહોતો, પણ સુગ્રીવ એ બીકે રહેલો, કદાચ એ ના આવે ને બીજા કોઈક મારી નાખે તો. માટે તમે તપાસ તો કરો કોણ છે આ 2 જણા. જોજો વાંદરાનું રૂપ લઈને જતા પાછા, નહીં તો બાણ ધનુષ બાહે છે. માટે બટુકનું રૂપ ધારણ કરીને જાઓ, બ્રાહ્મણનું રૂપ. બ્રાહ્મણી જનોય દેખશે, ક્ષત્રિય કોઈ દાડોનું નામ નહીં દે. અને સુંદર જનોય પહેરી ગયા, ત્યાં આગળ જઈ અને પૂછે છે 2 જણને, જુઓ આ એક જરા પરમાત્મા અને જીવાત્માનો ડિફરન્સ બતાવે છે. આપણે વેદાંતના જ અંદર શબ્દોને પકડવા છે. તુમ શ્યામલ ગૌર શરીરા અને છત્રી રૂપ ફિરહું બનબીરા. તમે કોણ છો? શ્યામ શરીર છે, એકનું ગૌર શરીર છે, ક્ષત્રિય જેવા દેખાવ છો, હાથમાં ધનુષ બાણ છે, ક્ષત્રિયનું તેજ લલાટ ઉપર ચમકે છે. તમે કોણ છો 2 જણા? કો તુમ શ્યામલ ગૌર શરીરા ને છત્રી રૂપ ફિરહું બનબીરા કઠિન ભૂમિ કોમલ પદગામી. મહારાજ આ ભયંકર ભૂમિ કઠણ કેટલી બધી છે, કાંટા કાંકરા ટેકલા દૈયા બધા કેટલા. અને આવી કઠણ ભૂમિની અંદર તમારા પગ એટલા કોમળ દેખાય છે, કોઈ દાડે પૃથ્વી પર ચાલ્યા જ નથી. કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હે તો બિચારાઉં બન સ્વામી. શા માટે નીકળ્યા છો? આવા જંગલમાં તો કોઈ આવે જ નહીં. આ તો ભયંકર જંગલ, આની અંદર તો કઠણ ભૂમિ, તમારા કોમળ પગ લાગે છે, કોઈ દાડો તમે જંગલમાં ફર્યા જ નથી. કોણ છો તમે 2 જણા? કો તુમ શ્યામલ ગૌર શરીરા છત્રી રૂપ ફિરહું બનબીરા અને કઠિન ભૂમિ કોમલ પદગામી અને કવન હે તો બિચારાઉં બન સ્વામી. ભગવાને ઓળખાણ આપી. અમે કોણ છીએ ભાઈ? હવે એમ તો કહે ને પરાત્પર બ્રહ્મ છું. સાચી ઓળખાણ આજે હતી મનુષ્યની આપી. કૌશલેશ દશરથ કે જાય અને હમ પિતુ બચન માની બનયાયે. ભાઈ અમે તો અયોધ્યાના રાજા દશરથ રાજા છે, એમના દીકરા છીએ, અને અમારા પિતાનું વચન પાળવા માટે અમે વનમાં નીકળ્યા છીએ. અને મારું નામ રામ. આ ભાઈ ઉભા છે ને, એમનું નામ લખનલાલજી છે. બસ આટલી ઓળખાણ, આટલી ઓળખાણ છે. બીજું અમારી સાથે અમારી એક પત્ની હતી, એ કોઈક રાક્ષસ ઉપાડી ગયો છે, એને ખોળવા માટે નીકળ્યા છીએ. ટૂંકી જ ઓળખાણ આપી, બહુ લાંબી ઓળખાણ નહીં આપી, બહુ લાંબુ બોલ્યા પણ નહીં. અને જ્યાં આટલું જ બોલ્યા કે કૌશલેશ દશરથ કે જાય,
ત્યાં જ ઝબકારો થયો હનુમાનજીને. ઓહો, આ તો પૂર્વે મને કહેલી વાત છે, આ તો મને યાદ આવે છે. મને ઋષિએ પહેલા કહેલું, મને મારી માએ પણ કહેલું. મને યાદ આવે છે કે તારો સ્વામી, તારો પરમાત્મા, તારો ભગવાન જે ગણું તે એ તને મળશે અને અયોધ્યાના રાજા તરીકે પ્રગટ થવાના છે. અરે આજ નીકળ્યા, આજ. હું તો જાણતો હતો, હું તો ક્યાંનો મને ખ્યાલ નહીં, ભૂલી ગયો હતો ત્યાર પછી. પણ આ વાત જ્યાં ભગવાનના શબ્દો જ એને ઝબકારો કરી દીધો, એકદમ યાદ આવી ગયો, તરત પગમાં પડી ગયો તરત. મહારાજ, અરે કેવી ભૂલ થઈ ગઈ, હું તમને જ ભૂલી ગયો, હું પરમાત્માને ભૂલી ગયો. હનુમાનજી પહેલું તો વચમાં પૂછ્યું કે તમે કોણ છો, એમાં પૂછ્યું. પણ જયારે ભગવાને પૂછ્યું કે તમે કોણ છો, ત્યાં જ ઝબકારો થયો. તમે કોણ છો? ભાઈ અમે તો રાજા દશરથના દીકરા છીએ, અમે તો વનમાં નીકળ્યા છીએ, અમારી પત્નીને રાક્ષસ ઉપાડી ગયો. પણ તમે કોણ છો પૂછનારા? જ્યાં તમે કોણ છો કહ્યું ત્યાં જ ઝબકારો થયો. શું વાત કરો છો મહારાજ, તમે કોણ છો એમ મને પૂછો છો? હું તો જીવાત્મા છું, હું તમને ભૂલી જાઉં, પણ તમે મને કેમ ભૂલી ગયા? તમે મને પૂછો છો. મોર ન્યાઉ મેં પૂછા સ્વામી, હું તો મારી રીતે મેં તો પૂછ્યું. હું તો મનુષ્ય છું, ગમે તેમ તો હું તો જીવાત્મા છું. જીવાત્મા તો ભૂલી જાય, પણ પરમાત્મા ભૂલે તો ગજબ થઈ જાય. મોર ન્યાઉ મેં પૂછા સ્વામી, તુમ પૂછો કસ નરકી નાઈ. પણ તમે મને પૂછો છો કીડા મંકોડા કેટલા છે એને પણ તમે ઓળખો છો. એક એક કીડીની, એક એક મંકોડાને તમે ઓળખો છો. એટલું જ નહીં, પણ કેટલા કીડા, કેટલા મંકોડાની, એક એક કીડીના કેટલા પહેલા જન્મ થઈ ગયા, હવે કેટલા જન્મ થઈ ગયા, એ બધું જ તમારા પસંદ છે. તમે તો બધું જ જાણો છો. જયારે હું તો મારા જન્મની વાત એને જાણતો, જો ભૂલી ગયો હું તો હું તો જીવાત્મા છું. જીવાત્માનો પરમાત્માનો ભેદ બતાવે છે કે જીવાત્મા એ કે જેને પોતાના જન્મની પણ ખબર નથી, ભૂતકાળની તો ખબર નથી, ભવિષ્યકાળની ખબર નથી, અને વર્તમાન કાળમાં પૂરી ખબર નથી. જ્યારે પરમાત્મા એ કે જે ભૂતકાળને પણ જાણે છે, પોતાનો પણ જાણે છે અને સમગ્ર વિશ્વનો જાણે છે. પોતાનો એકલાનો નહીં, પણ સમગ્ર વિશ્વના એક એક કીટ પતંગથી માંડીને બ્રહ્મા સુધીના એક એક જીવાત્માનો રેકોર્ડ એની પાસે છે. એનું નામ પરમ, જે પોતાને પણ ઓળખે છે પણ જગતને પણ ઓળખે છે. જ્યારે આ જીવાત્મા એ છે જે પોતાને પણ નથી ઓળખતો, જગતને તો ઓળખતો જ નથી બિલકુલ. તો મહારાજ, હું તો જીવાત્મા છું, અને જીવાત્માની રીતે મેં તો તમને પૂછ્યું. મોર ન્યાઉ મેં પૂછા સ્વામી, તુમ પૂછો કસ નરકી નાઈ. પણ તમે એક મનુષ્ય તરીકે પૂછો છો, તમે મનુષ્ય છો, તમે સાક્ષાત નારાયણ છો, હું તમને ઓળખી ગયો. માટે મહારાજ, અમુક મારો દોષ નથી, મેં તો મારી રીતે પૂછ્યું. અને ખરેખર જીવાત્માનું એક આર્ગ્યુમેન્ટ છે, સુંદર આર્ગ્યુમેન્ટ છે કે ભગવાન અમે તમને ભૂલી જઈએ તો પણ એ દોષ તમારો, અમારો નહીં. આ જે હનુમાનજીએ માર્મિક વાત કરી. મહારાજ, જો જીવાત્મા પરમાત્માને ભૂલી જાય તો પણ પરમાત્માનો દોષ છે. તવ માયા બસ ફિરવું ભૂલાના, તાતે મેં પ્રભુ નહીં પહેચાના. મહારાજ, એમાં તમારી માયાનો દોષ છે. તમારી માએ એવો અજલ નાખી દીધો, એવો પડદો નાખી દીધો કે માણસ જોઈ જ ના શકે, પરમાત્માને જોઈ શકે નહીં, પરમાત્માને ઓળખી શકે નહીં. તો એમાં બિચારા જીવાત્માનો દોષ કાઢવો એ ખોટું છે. જીવાત્માનો શા માટે દોષ કાઢો છો? એ તો અલ્પમતી છે, અલ્પ શક્તિ છે. તમે તો સંપૂર્ણ શક્તિ વાળા, તમે તો ત્રિકાળ જ્ઞાની જે કહો તે. તો તમે ભૂલી જાઓ તો તમારો દોષ, પણ અમે ભૂલી જઈએ તો અમારો દોષ નહીં, એ જ તમારો દોષ. તમે અમને ભૂલો તોય તમારો દોષ, અમે તમને ભૂલી જઈએ તોય તમારો દોષ. આ એક સુંદર એક ભક્ત ભગવાનને કહી શકે, હો, પરમ ભક્ત. બંને રીતે તમારો દોષ છે. આગળ આવશે જયારે કાલિય નાગ દમન આવે છે, એની અંદર કાલિય નાગને બિચારાને બહુ માર્યો, એટલો બધો માર્યો, બેભાન થઈ ગયો હતો. પછી તો પેલી નાગીણીઓએ બહુ વિનંતી કરીને પછી છેવટે ભાનમાં આવ્યો. ભાનમાં આવતાની હાથે એને કહ્યું, મહારાજ, તમને આટલો બધો માર્યો કેમ? આટલો બધો મારવાની તમારે શી જરૂર હતી? તો કે કેમ, તું ઝેર ઓકે છે, તો ઝેર ઓકું તને ના મારું? કે મારે ઝેર ના ઓકું તાર શું ઓકું? તમે મને હાફ બનાવ્યો છે, મેં કહ્યું છે હું હાફ બનાવો તમને? તો હાફ બનાવ્યો પછી હું ઝેર જ ઓકું નું કે હમણાં તો ઓકતોઈશ. આ ભૂલ મારી જ તમારી. ચોખ્ખી વાત, એને માર્મિક વાત કરી છે. નાગદમનના કેસમાં આવશે દશમ સ્કંદની અંદર. તમે મને જેવો રાખો એવો હું રહું, પછી મારો દોષ કેવો? મને કોઈ નહીં દોષ દે. નાનું બાળક હોય 1.5 વર્ષનું, અને એની માં એને ગંદુ રાખે,
લગ્નમાં જવાનું હોય તો ફાટલા તૂટલા લુગડા પહેરાવા, નાકના લફરા બળતા ને બધા, તો બાળકનો કોઈ દોષ નહીં કાઢે. એની માને ફુવડ કે આ ફુવડ છે, આ નથી રાખતી. બાળકનો શું દોષ? તું મને જેવો રાખો એવો હું રહું. ફુવડ કહેશો તો તને કહેશે લોકો, મને શું કરવા કહેશે? મને તો જેવો તે રાખ્યો છે હું રહું છું. જે જસ રાખે રામ સો તસ તે ક્ષણ હોય. જેવું પરમાત્મા જે મને રાખશે એ પ્રમાણે રહું છું. તો મને નાટક જે ભજવવાનું આપ્યું છે, પટાવાળાનું નાટક ભજવવાનું પટાવા, ભિખારી કહો તો ભિખારું, પૈસાદારનું કહો તો પૈસાદારનું, તમે નાટક ભજવવા આપ્યું છે એ નાટક હું તો ભજવું છું. પછી કેમ તું ભિખારી ભીખ માગે છે? પણ મને તમે પાઠ જ આપ્યો છે ને. પછી ડાયરેક્ટર કેવી રીતે કહી શકે કે તું ભિખારી તરીકે કેમ ભીખ માગતો હતો? અલ્યા ભાઈ, મારો તો ઘેર મોટરો છે, પણ મને નાટકમાં પાઠમાં ઉતર્યો છું, એમાં તો હું ભિખારી તરીકે ઉતર્યો છું. તો ભિખારી તરીકે જ પાઠ ભજવું ને. મારો ડાયરેક્ટર છે એમાં રાજી છે, એમાં મારે તો કરવાનું છે ને. તો મહારાજ, હું તો જીવાત્મા છું. હું તમને ભૂલી જાઉં એ પણ તમારો દોષ ને તમે મને ભૂલી જાઓ તે તમારો દોષ. મહારાજ, હું તો તમારી માયાથી ચક્કરમાં પડી ગયો છું. તવ માયા બસ ફિરઉં ભોલાના, તાતે મેં પ્રભુ નહીં પહેચાના. મહારાજ, હું તો તમને ના ઓળખી શક્યો. એટલે મેં તો પૂછ્યું, પણ તમે મને પૂછો છો મારી માં કોણ, મારો બાપ કોણ, હું કોણ? અરે મારા અનેક જન્મની વાત તમે જાણો છો. ના જો અનેક જન્મ તમારા જેની વાત તમે જાણો છો. કેવું તમે મને પૂછો છો? એક મંદો મેં મોહ બસા અને કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી બિસારે ઓ દીન બંધુ ભગવાન. દીન બંધુ ભગવાન, તમે મને ભૂલી ગયા. હું તો એક મંદ મેં મોહ બસે કુટિલ હૃદય અજ્ઞાન જે ગણો તે. પણ તમે પુનિ પ્રભુ મોહી બિસારે ઓ, હે ભગવાન, હું તમને ભૂલું તો તમે મને ના ભૂલતા. હું તમને ભૂલીશ તો મય વાંધો બહુ આવે, પણ તમે મને ભૂલી જશો તેટલા તો દશા બેસી જશે. સુંદર રીતે આર્ગ્યુમેન્ટ કરે છે કે આ એક વેદાંતની ફિલોસોફી જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો એક આ સંવાદ છે, નાનો ટૂંકો પણ બહુ સુંદર. ભગવાન પાસે માફી માગી લે. ભગવાન, તમને કદાચ હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવજો. નાનું છોકરું હોઈ જાય તો કે મને હવામાં 5 વાગે ઉઠાડજો. એની માને કે એના બાપાને કે ઉઠાડજો 5 વાગે. ના ઉઠો તો કે તમે કેમ ઉઠાડી દે? તારી બેન ઉઠને મારી બેન નહીં ઉઠાય. તો તે માં આખી રાત જાગીને પણ 5 વાગ્યાને ઉઠાડે. મારા, તમે મને હવામાં 5 વાગે ઉઠાડ્યો નહીં તો હું તો રાતે 2 વાગ્યાનો હેડ્યો છું, ખબર ના પડે. ડાક્ટર કહેતા ખબર પડે કે હેડ્યા ગયા. ઉઠાડનાર પણ કોણ છે? જગાડનાર પણ કોણ છે? ઊંઘાડનાર પણ કોણ છે? પરમાત્મા છે. જીવાત્માને, જીવાત્મા એની મેળે ઊંઘી પણ શકતો નથી, એની મેળે જાગી પણ શકતો નથી. આટલો બધો હું તો મંદ છું, આટલો બધો હું તો ક્રિપલ્ડ છું. મારા, તમારો જગાડ્યો જાગું, તમારો ઊંઘાડ્યો ઊંઘું. તમે શ્વાસ બંધ કરી દો મારાથી જ થાય નહીં. તમે ચાલુ કરો ચાલુ થાય, મારાથી તો થાય જ નહીં. હું શ્વાસ પણ મારા, એ પણ મારા કાબુમાં નથી. હું ધારું તો શ્વાસ બંધ ન કરી શકું, અને બંધ થઈ જાય તો ધારું તો ચાલુ ના કરી શકું. હું ધારું તો છાતીના ધબકારા બંધ ના કરી શકું, મારી ઈચ્છા હોય તો. અને બંધ થઈ જાય તો 10 ડાક્ટરો મસાજ કરે તો ચાલુ ના કરી શકું. હું ધારું તો મારી નાડીઓનું લોહી વહેતું બંધ નહીં કરી શકું, અને બંધ થઈ જાય તો હું ધારું તો ચાલુ નહીં કરી શકું. મારા હાથમાં કંઈ જ નથી. આમ તો ખોટો માણસ અહંકાર લઈને ફરે છે, બધા હમ સબ કુછ કરતા હે. તમે શું કરી શકો? તમે એક તમારા શ્વાસ લઈ શકતા નથી, તમે એક તમારી નાડીઓના ધબકારા ચલાવી શકતા નથી, તમે તમારી એક છાતીના ધબકારા ચલાવી શકતા નથી. તમારા હાથમાં જ છે શું? કંઈ જ કરતા નથી. અને છતાં બધું હું જ કરું છું એમ માની બેઠો છે કે મારા તમારી માયાને વશ થઈ ગયેલો, હું તો ભૂલાઈ ગયો. તબ માયા બસ ફિરઉં ભોલાના, તાતે મેં પ્રભુ નહીં પહેચાના. એક મંદો મેં મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી બિસારે ઓ દીન બંધુ ભગવાન. કેટલી શરણાગતિ, કેટલું ટોટલ સબમિશન. એ જ એબ્સોલ્યુટ રેઝિગ્નેશન ટુ ગોડ અહીંયા કરે છે. એબ્સોલ્યુટ રેઝિગ્નેશન. મહારાજ, હું તમારે શરણે, બીજો ઉપાય નહીં. ભગવાન બહુ રાજી થઈ ગયા. ભાઈ બોલો કે મહારાજ, મારો શેઠ મારો માલિક છે, સુગ્રીવ મારો રાજા છે, બિચારો દુઃખી થઈ ગયો છે. એની બૈરીને એના ભાઈએ લઈ લીધી છે, એનું રાજ પડાવી લીધું છે, બિચારો બહુ દુઃખી છે. ચાલો ને એની ઉપર કૃપા કરો. ક્યાં રહે છે કે પેલા ઋષિ મુખ પડતું લેહાડો. મારા તમે નહીં ચડી શકો, આ તો બહુ સ્ટ્રીપ બધું બહુ છે. બેસી જાઓ ખભે. ભગવાન રામને લખનલાલજીને બેસાડીને વાજરાનો એને કૂદતો ઊભ કરતા કેટલી વાર, એને ચડતા કેટલી, રોજની પ્રેક્ટિસ. ચડી ગયા હનુમાનજી ઉપર, જઈને સુગ્રીવ ભેગા કર્યા, સુગ્રીવને પગે લાગ્યા. ભાઈ શું તકલીફ છે તમારે? મારા તકલીફ તો શું? ભગવાને પહેલું તો પોતાની વાત પૂછી. ભાઈ તમે મારી જાનકીને જાણો છો? તો કે હા મહારાજ. એક બાઈ ને રાવણ લઈ જતો હતો, બિચારી રોતી હતી, અને એને એના વસ્ત્રો, અમને ઋષિમુખ પર્વત ઉપર બેઠેલા હતા, અમને દેખીને એને વસ્ત્રો નાખ્યા છે અમારી ઉપર. આ વસ્ત્રો મારા જુઓ, એક જાનકીની રાજા છે. ભગવાન કે લખનલાલજી કે જુઓ ને ભાઈ, આ તમારા ભાભીના
આ વસ્ત્રો તમે ઓળખો છો કે નહીં? લખનલાલજીએ કહ્યું કે મહારાજ મેં તો કોઈ ઊંચી આંખેમાં એમના સામું જોયું નથી. ના હમ જાનામી કેયુરમ, એમના આભૂષણો એમણે કયા જાતના કુંડલ પહેરતા હતા, કયા કેયુર પહેરતા હતા, મને કઈ ખબર નથી. નાહમ જાનામી કેયુરમ નાહમ જાનામી કુંડલમ, હું એમના કોઈ આભૂષણો ઓળખતો નથી. પણ નૂપુરમ ચૈવ જાનામી નિત્યમ પાદાભિવંદનાથ, એમના નૂપુર પગના અંગૂઠિયા મેં રોજ પગે લાગતો હતો ને મારી નજર એમાં પડી ગયેલી, એટલે એમના અંગૂઠિયાને ઓળખું છું, બાકી એમના શરીરના આભૂષણો હું ઓળખતો નથી. નૈષ્ઠિક બ્રહ્મચર્ય તમે જુઓ લખનલાલજીનું. આ અહીંયા વાલ્મીકી રામાયણમાં આમાં નથી, વાલ્મીકી રામાયણમાં શ્લોક છે. નાહમ જાનામી કેયુરમ નાહમ જાનામી કુંડલમ નૂપુરમ ચૈવ જાનામી નિત્યમ પાદાભિવંદનાથ, રોજ પાદાભિવંદન કરતો હતો. અચ્છા, નિપુર તો જાણે ઓળખે છે, જાનકીનાથ કે જાનકીનાથ બસ. તારે હવે તો અમારે એની ખોળવા નીકળ્યા છીએ. શુક્રએ કહ્યું કે મહારાજ હું બધી મદદ કરીશ ખોળવામાં, પણ એક કામ કરો, મારી પત્ની લઈ ગઈ છે રાવણ, એની કંઈક વ્યવસ્થા કરી આલો કે હું તને મદદ કરીશ. બંને મિત્ર થઈ ગયા. મિત્રાચાર્યના આ દાસ્ય ભાવ નહીં, સખ્ય ભાવ છે. ભક્તિનો એક પ્રકાર, નવધા ભક્તિમાં એક સખ્ય ભક્તિ, દાસ્ય ભક્તિ. હનુમાનજીની દાસ્ય ભક્તિ છે, સુગ્રીવની વિભીષણની સખ્ય ભક્તિ છે. સખ્ય ભક્તિ છે. સખાત બની ગયા કે મહારાજ શું કરીએ, પણ તારે થયું છે શું કે મહારાજ ખરી વાત એ હતી, મારા ને વાલી વચ્ચે બહુ પ્રેમ હતો, અમારા બે ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ હતો કે જેની હદ નહીં. મેં તમને સવારમાં કહ્યું ને, ભયની સાથે જ્યાં સુધી હારાહારી હોય ત્યાં લગી ભય કહેવાય, નહીં તો ભય કહેવાય. ભય ના કહેવાય, ભય. હારાહારી હોય તો ભય, નહીં તો ભય. અને એનો છોકરો થાય તો ભય ત્રીજો ભય ઉભો થાય પાછો. બે તો ભય હતા જ, પાછો ત્રીજો ભય ઉભો થયો, ત્રીજો ભય. હારાહારી હોય તો ભય હારામ હારો, નહીં તો ભય જેવો કોઈ ભય નહીં દુનિયા અંદર. તમારો ગમે તેવો પ્રોગ્રામ હોય, ગમે તેવું તમારે કેવો ઉત્સવ હોય, પણ એ ના આવે તો તમારો આખો ઉત્સવ બગાડે. આખી દુનિયાના હગલન ભેગા કર્યા તમારા બધાને, તો પણ તમારો ભય નથી આવ્યા, તમારે ભય નથી આવ્યા એમ પૂછપૂછ કરે, જાણતો હોય તો પૂછે. હા, એ આખું બધું બગાડી નાખે. આવે જ નહીં અકર્મી, કહીએ કે હેઠ ના આજે તો નહીં જ આવવાનું, બસ મારે તારા ઘરનું પાણી આરામ છે એમ બોલે. શું કરીએ હવે? એક આઈને જમી જતો હોય તો શું જોર પડે છે ને, પણ ના આવે, તમારું બગાડે. ગમે તેમ કહીને તમને ગંદા દેખાડવા પ્રયત્ન કરે. હારો હોય તો હારો. અમારે બે ભાઈઓનો બહુ પ્રેમ હતો. સુગ્રીવ કે એમાં એક દાડો એક મેદાનો આવ્યો મોટો જબરજસ્ત, આવીને એને તો હોકાટો કર્યો, એકદમ પડકાર કર્યો કે આવી જાઓ, નીકળો બહાર, કોણ છો? અને મારો ભાઈ તો બહુ ગુસ્સાવાળો, વાલીનો ગુસ્સો એટલે અજબનો ગુસ્સો. અને એકદમ રાવણ આવ્યો હતો ને, તપસ્યા કરવા બેઠો હતો તો આગળ સમુદ્ર કિનારે રાવણ આવ્યો. તો મારા ભાઈને એકદમ ગુસ્સો આવી ગયો, બગલમાં ગાલી દીધો. બગલમાં આ જીવડું ક્યાંથી આવ્યું? નવી જાતનું જીવડું મારું બેઠું, બગલમાં ગાલી દીધો. 6 મહિના સુધી એને બેઠો તારે કે બચારો બગલમાં રહ્યો. ઘેર આવ્યો ને બગલ ઊંચી કરતા પેલું ગબડ્યું હેઠું પડ્યું રમકડું, મારું બેટું ક્યાંથી નીકળ્યું? આ 10 માથા વાળું હતું કઈ જીવડું એને લાગ્યું. પછી આ કઈ ઠીક મારા છોકરાને રમવાનું કામમાં આવશે. અંગત ને પાયણે બાંધ્યું એને. અત્યારે ઘોડિયા ઉપર બાંધે છે ને પેલા 10 માથા વાળું પેલું, એ રાવણનું માથું છે, રાવણનું માથું છે. તે અંગતની લાતો ખાતું તું બેઠું. અંગત ઘોડિયામાં પડે લાતો મારતું હતું એના માથામાં, આ એનું માથું લટકતું હતું. મહાપરાણે પોલીસ ઋષિ આવી અને કગરીને છોડાઈ ગયા હતા ઓને, આ રાવણને. બોલો, મારો ભાઈ બહુ ગુસ્સા વાળો. જેવો પેલો રાક્ષસ આવ્યો ને તરત જ લઈ ગદા નીકળી જ પડ્યો. હું પાછળ દોડ્યો, કારણ કે અમે બે ભાઈઓનો એટલો સંપ હતો, એટલો પ્રેમ હતો. હું નીકળ્યો જોડે, પેલાની પાછળ પડ્યા, પેલો જાય નાઠો, અમે બે એની પાછળ પડ્યા. મારો જાનથી આવે નહીં કોઈ દાડો. જતા એક ગુફામાં પેસી ગયો પેલો. એટલે મારા ભાઈએ કહ્યું કે તું બહાર ઉભો રહેજે, હું ગુફામાં અંદર જઉં છું ને મારીને કાટું કાઢી નાખું એનું, બીજી વાત નહીં. હા, 1 અઠવાડિયું રાહ જોઈ, અઠવાડિયામાં હું આવું છું. મેં તો અઠવાડિયું રાહ જોઈ, 2 અઠવાડિયા રાહ જોઈ, મહિનો જોઈ, 2 મહિના રાહ જોઈ, આવ્યો જ નહીં. અંદર ગયો તે ભયંકર યુદ્ધ ચાલ્યું છે અંદર. પછી એમાંથી નીકળી લોહીની ધારા વહી. એટલે મને લાગ્યું કે મારા ભાઈને આણે મારી નાખ્યો અને આ હરામખોર બહાર નીકળીને મને મારશે. એટલે મેં એ જે વિવર હતું એના આગળ એક મોટો પથરો મૂકી દીધો, એવો ખાય નહીં એવો મૂકી દીધો. પછી હું ગયો, ગામમાં આવ્યો. ગામના લોકોએ કહ્યું કે ભાઈ આ તો મરી ગયો, તો હવે તમે રાજગાદી પર. મેં કહ્યું ભાઈ સાહેબ મારે ગાદી જોઈતી નથી. પણ બધાએ બેરે કરીને મને બેહાડી દીધો ગાદી ઉપર. બેરે કરીને ગાદી ઉપર બેહાડ્યો. મારી ઘણી ઈચ્છા નહોતી, મને બહુ ત્રાસ થયો કે મારા ભાઈની જગ્યાએ મારે બેહવું એ ઠીક નહીં.
પણ શું કરું, હું બેઠો ને અઠવાડિયું થયું ને પેલો વાલી નીકળ્યો. હવે એને પેલો પથરો મૂકેલો તો ગુસ્સો આવ્યો કે હરામખોર, એક તો હું મને મરી ગયેલો તું સમજો, અને પથરો મેલી પાડ્યો, મને બહાર નીકળવા દેવો. એકદમ ગુસ્સામાં આવ્યો, હવે સીધો મારવા જ માંડ્યો મને. એટલે ભાઈ મારી વાત તો સાંભળે બાપા, હું હાથ મને સાંભળવું જ નથી. બસ ગુસ્સો કેટલું કામ કરે. પહેલાની વાત તો સાંભળો, શાંતિથી સાંભળો, શું થયું કેમ થયું. બસ નહીં, મારવા જ માંડ્યો, જોડિયાટવા જ માંડી. એવો મારે, મારાથી માર સહન ન થયો. હું નાઠો, મારે તો કેવો મારે, મારે સહન ના થાય. ભાઈ તું એકવાર શાંતિથી વાત તો સાંભળ મારી. તું મારી સાથી, હું મારે નથી રાજગાદી જોતી તારી, પણ બાપા સાંભળ મારી વાત. પણ પેલો સાંભળે જ નહીં ને, બસ તું બેઠો જ કેમ, બસ તે મને મરી ગયેલો સમજો, તું સમજ જ છું તારા મગજમાં. એટલો માર્યો મહારાજ મને. હું તો ના છું, જ્યાં જઉં તો મારી પાછળ પડે, મારે મને જાનથી મારું જ કે જ્યાં જઉં તો મારું. પણ આ ઋષિમુખ પર્વત એવો છે જ્યાં આગળ એને એક ઋષિએ શ્રાપ આપ્યો છે કે તારે આ ઋષિમુખ પર્વત ઉપર આવી તો બળીને ભસ્મ થઈ જઈશ. એટલે આ સેફ જગ્યા હતી, હું રહ્યો છું મહારાજ. મારી પત્નીને પણ એને પડાવી લીધી, મારું રાજ પડાવી લીધું, મને ખૂબ માર્યો મહારાજ. ભગવાનને બહુ દયા આવી. અરે બિચારો બહુ દુઃખી થઈ ગયો, મારો ભક્ત બની ગયો, એટલે હવે તો મારે એને મદદ કરવી જ જોઈએ. અચ્છા, શું વિચાર છે તારો? તો વાલી મારો પરમ દુશ્મન, એને મારો, બીજું કશું નહીં, અને મને રાજગાદી, મને આ પત્ની મારી અપાવો. ભગવાન કે ચાલો કબૂલ. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, લડો, 2 જણા જાઓ, હોંકાટો કર, પડકાર કર, બરાબર નો કે મહારાજ મારું ગજું નહીં હો, મારું તો જીગર જ ના ચાલે. અરે કે તું જીગર પરમાત્મા છે ને, હું બેઠો છું ને કે મહારાજ પણ 7 તાળ વેધે એ માણસે જેને મારી શકે, તો કે લે 7 તાળ વેધી દઉં. બસ હવે તને ખાતરી થઈ ગઈ કે હું એને મારી શકીશ? કે હા. એને એવું વરદાન હતું કે 7 તાપ વાંકા ચૂંકા હતા, આમ 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 આમ, એક બાણે કેવી રીતે મરાય, કપાય. પણ છતાંય ભગવાને કહ્યું કે એમાં કઈ મુદ્દાર મારે, ચાલ તને ખાતરી કરાવી દઉં. વિશ્વાસ પડી ગયો અને ગયો. પાદર જઈને ઓકાળો કર્યો, નીકળ બહાર. વાલી વિચાર પડી ગયો, શું વાત કરો છો, આમ મઉ ઊંડેડું, જેની તાકાત નહીં આમું બોલવાની, એ મારું બધું જુસ્સામાં આવી ગયું. આટલું બધું એને જુસ્સો ક્યાંથી આવી ગયો? પણ તારા છે ને તે આ LIB ની હેડ હતી, કે આ જે શું કહેવાય, કયું ખાતું કહેવાય, સિક્રેટ ખાતું કહેવાય, હા એની હેડ હતી. આ CID ખાતાની હેડ હતી. એને લોકોએ ખબર આપી દીધેલી કે સુગ્રીવને ભગવાન મળ્યા છે અને ભગવાનના તાકાતથી લડવા આવવાનો છે. આગળથી ખબર પડી ગયેલી. તારા એ વાલીને સમજાય કે જો પરમાત્માને શરણે ગયેલો છે, એથી આ હોંકાટો કરે છે, નહીં તો એનું ગજું નથી, આ તો પરમાત્માના બળ ઉપર આવ્યો છે. અને પરમાત્માના બળ ઉપર જે આવ્યો હોય એનું નામ ના દેવાય, બીજા કોઈનું બળ જ નામ દેવાય, પણ જે પરમાત્માના બળથી બોલે એનું નામ ના દેવાય. માટે લડશો તો હારશો. વાલી પણ ભક્ત હતો. એને કહ્યું કે શું વાત કરો છો, ભગવાન તો સમદર્શી છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. ભગવાનનો એ સ્વભાવ નથી, મને શું કામ મારે? અમારે 2 ભાઈઓ વચ્ચે તકરાર છે, એમાં ભગવાનને શું? એમને સુગ્રીવ વાલો કે દાડાનો હું અરખમણો ક્યાં છું? હું પણ પરમાત્માનો ભક્ત છું, અને છતાંય મને મારશે તો મને કોઈ નુકસાન નથી. પરમાત્માના હાથે મરવાનું એ તો સદભાગ્ય કહેવાય. પણ હું લડીશ તો ખરો, એમ પડકાર કરે હું હંતે જાઉં ઘરમાં, એ વાતમાં માલ નહીં. નીકળ્યો એ બી બહાર આવી ગયા. 2 ગદા યુદ્ધ એવું જબરજસ્ત. ભગવાન ઝાડના ઓથે રહીને જોવે. ખૂબ માર્યો, પણ છેવટે માર અહીંયા આગળ ભગવાન શંકર એને સમજણ પાડે છે, પાર્વતીજી સમજણ પડે છે કે નહીં? નટમર કટૈવ સબહી નચાવત રામ ખગેશ બેદ અસ ગાવત. કાગભૂષણજી ગરુડને કહે છે કે હે ખગેશ, નટમર કટૈવ સબહી નચાવત. પરમાત્મા આ જ કરે છે. ઘડીકમાં પાકિસ્તાન, ઘડીકમાં અમેરિકાને, ઘડીકમાં ઇઝરાયલને, ઘડીકમાં આને, બસ આ જ કામ કરે છે પરમાત્મા. નટમર કટૈવ સબહી નચાવત, બધાને નચાવે છે પરમાત્મા. એવું વેદો પણ કહે છે. નટ મરકટ ઇવ સબઈ નચાવત રામ ખગેશ બેદ અસ ગાવત. પરમાત્માની એક આ લીલા છે. કોઈને હરાવે, કોઈને જીતાડે, કોઈને જીતાડે, કોઈને હરાવે. ઉમા દારૂ જોશિત કી નાઈ સબઈ નચાવત રામ ગુસાઈ. જેમ દારૂ જોશિત કી નાઈ, કઠપુતળી આમ બધી નાચે ને બોલે ને દોડે ને એકબીજીને મારે ને જીતી જાય ને હારી જાય, પણ કોણ જીતાડે છે, કોણ હરાવે છે? એ તો એની જે દોરી છે, જે પાતળી, જેની પાછળ સંસાર કરનાર બેઠેલો છે, એ હરાવે એ પ્રમાણે. પૂતળી નથી જીતતી, એ તો જીતાડનારો જીતાડે છે, હરાવનારો હરાવે છે. નથી કોઈ બીજું હરાવનાર, નથી કોઈ બીજું જીતાડનાર. ઘડીકમાં પાકિસ્તાનને જીતાડે, ઘડીકમાં હિન્દુસ્તાનને જીતાડે, ઘડીકમાં અમેરિકાને જીતાડે, ઘડીકમાં ઇઝરાયલને જીતાડે, ઘડીકમાં કોઈને હરાવે, કોઈને જીતાડે. બસ આ જ કામ કરે છે. આ પરમાત્માનો ખેલ છે.
खुदा खेल करता किसी से न डरता, किसी मौत मरता किसी को जिलाता, किसी को है घोड़ा किसी पांव खोड़ा, किसी को न जोड़ा पयादे चलाता, किसी भीख माता किसी राज पाता, किसी को हंसाता किसी को रुलाता, मुरादं कहे जो सही करके देखा, खुदा की खूबी का नहीं पार पाता। પરમાત્માની ખૂબી તમે જુઓ, લડાયા બે જણને, એટલો માર્યો વાલીએ, કચ્છર ઘણ થઈ ગયો કે ભાઈ સાહેબ મારો તો હાડકો દુખી ગયો, મરી ગયો, તમે તો ઉભા ને ઉભા જોયા કરો છો, મારો તો હાડકો ભાગી નાખાવરાય. ભગવાન કહે મને તો તમે બે હરખા દેખાવ છો, બે વાંદરાઓ. પરમાત્મા બધા જીવાત્માઓ સરખા છે. લે હું તને હાર પહેરાવું, આ હારની નિશાની રાખજે, લડ. ભગવાનના હાથનો હાર જેને પહેર્યો પછી તેની હાર છે જ નહીં કદાચ. પરમાત્મા જેના હાર પહેરાવે એની હાર થાય નહીં. હાર પહેરીને લડ્યા ની અંદર પછી ત્યાં ભગવાને પાછળથી બાણ માર્યું. વાર્તા તમે જાણો છો, એનું વેદાંત આપણે સમજવું છે. પરમાત્માએ જ્યાં બાણ મારીને પેલો પટકાયો, મરતી વખતે પરમાત્મા એના સામે જઈને ઉભા રહી ગયા, બસ. અને એ જે સંવાદ વાલી અને ભગવાનનો, એ અલૌકિક સંવાદ છે. એ સંવાદની ખૂબી છે. પહેલું તો વાલી પરમાત્માના દર્શન કરીને રાજી થયો, ભગવાન છેલ્લી મિનિટે પણ તમે મારા પાસે આવીને ઉભા છો, એ જ મારું સદભાગ્ય છે. હૃદયમાં તો બહુ રાજી થયો, પણ મોડે કઠોર વચન બોલવા માંડ્યો. શા માટે બોલ્યો? આ જરા વેદાંત સમજવા જેવું છે. શા માટે બોલ્યો? એને જો એની સ્પીચ સાંભળો, ખબર પડી જશે તરત. એને પેલું છે, જેમ કોઈ મોટો બેરિસ્ટર આર્ગ્યુમેન્ટ કરે છે ભગવાન સામે. હા, પેલું તો એને કહ્યું, મહારાજ ધર્મ હે તો અવતારે વો ગુસાઈ, મારે મોય કે મો બ્યાદ કિનાઈ. મહારાજ તમે ધર્મનું સંસ્થાપન કરવા જગતમાં પેદા થયા છો. તમે ક્ષત્રિયોના ધર્મ સમજાવવા નીકળ્યા છો કે નહીં? ક્ષત્રિયોનો આ ધર્મ છે, પીઠ પાછળ ઘા કરવો. તમે આ કર્યું એવું બધા કરે. તમે તમારે એક તમે યદ્યદાચરતી શ્રેષ્ઠ સતદેવ ઇતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. તમે બોલ્યા છો ગીતામાં, તો તમારું અનુકરણ બીજા કરે તો આ ધર્મ રહે ક્યાં? આ ખુલાસો કેમ પૂછે છે વાલી? વાલી પરમાત્મા પાસેથી ખુલાસો લેવા નથી પૂછતો, પણ ભવિષ્યમાં કોઈ રામાયણ વાંચે તો મારા ભગવાનની કોઈ ટીકા ના કરે કે ભગવાને પાછું પીઠ પાછળ ઘા કર્યો હતો. એટલા માટે મરતે મરતે ભગવાન પાસે ખુલાસો કરાયેલો એમના મુખથી, જેથી કરીને મારા ભગવાનની કોઈ પાછળ નિંદા ના કરે. આ ભાવ છે. જુઓ, આ પુષ્ટિ માર્ગ છે. આમાં પુષ્ટિ માર્ગ પણ આવી જાય છે. મારો તો ઠીક, હું તો મર્યો, પણ કોઈ ભવિષ્યમાં રામાયણ વાંચનાર કોઈ મારા ભગવાનની નિંદા ના કરે, કોઈ એમ ના કે ભગવાન તો એવા હતા ને, રામ તો પીઠ પાછળ ઘા કર્યો હતો. તો કેમ પીઠ પાછળ ઘા કર્યો એનું કારણ હું કહીશ તો જગત નહીં માને. મને ભગવાન પાસે જ બોલાવડાવું કે કેમ માર્યો એને. મને ભગવાનના મુખથી મારે બોલાવડાવવું છે, જેથી કરીને જગતના લોકો માને કે એને મારવાનું કારણ આ હતું. એટલા માટે સવાલ પૂછે છે, નહીં કે પોતાને માટે. પોતાને તો શંકા છે જ નહીં. પરમાત્મા કરે બરાબર જ કરે છે. પરમાત્મા ખોટું કરતા જ નથી. વિશ્વાસ છે વાલીને. પણ સર વાલી પરમ ભક્ત હતો, પણ એને વિશ્વાસ છે, પણ જગત કેમ માને? જગતના લોકો કેવી રીતે માને કે ભગવાને પીઠ પાછળ કેમ ઘા કર્યો? તો લોકો તો નિંદા કરે છે મારા ભગવાનની, અને હું એનો ખુલાસો કરું એના કરતા ખુદ ભગવાનના હાથે જ કરાવી દઉં બધો ખુલાસો જતે જતે. પણ એટલે એને આ સવાલ પૂછ્યો, ધર્મ એ તો અવતારે ગોસાઈ, મારે મોહી કે મો બ્યાદ કિનાઈ. મહારાજ ધર્મનું સંસ્થાપન કરવા પધાર્યા છો. ધર્મના પુલ, ધર્મના સેતુ જયારે ડિસમેન્ટલ થાય ત્યારે તમે એને રિપેરિંગ માટે આવો છો, વારંવાર આવો છો. અત્યારે ધર્મના પુલ, ધર્મના સેતુ, આજે ધર્મ સેતુ એ આજે ડિસમેન્ટલ થઈ ગયા છે. આજે કાંકરા ઉઘડવા માંડ્યા છે. તો પરમાત્મા એને રિપેરિંગ માટે વારંવાર આવે છે. મહારાજ તમે એના રિપેરિંગ માટે, ધર્મ તો તોડાતું નહીં પણ ડિસમેન્ટલ થાય છે ઘણી વખત. તો એટલા માટે આપ પધાર્યા છો. તમે ધર્મનું રક્ષણ કરવા, તમે ક્ષત્રિયોનું શું ધર્મ છે શીખવાડવા આવ્યા છો, અને તમે જ ક્ષત્રિય ધર્મનો તમે ભંગ કરો એ ઠીક નહીં મહારાજ. લોકો તમારો ખોટો અર્થ કરશે અને ક્ષત્રિય પણ તમારો દાખલો લેશે. પીઠ પાછળ ઘા કરે ઠીક નહીં. માટે મહારાજ ખુલાસો કરો, તમે કેમ મને માર્યો? પીઠ પાછળ કેમ માર્યો? હામી સાથે માર્યો હતો. હું ક્યાં ના પાડું છું? તમે હામી સાથે લડ્યા તો હું હારત તો મને કઈ દુઃખ ના થાય. મને કઈ વાંધો નથી, હારવાની મને તકલીફ નથી. હું હારું એમાં શું થઈ ગયું? પણ હામી સાથે ઉભા રહેવું હતું. આમ ખુલ્લે આમ લડો ને, લડવું આમ કેમ કર્યું?
અને બીજું, તમે કદાચ એમ કહેશો કે હું તો ક્ષત્રિય નથી, હું તો પરાત્પર બ્રહ્મ છું, તો પરાત્પર બ્રહ્મની હેસિયતથી પણ તમને પૂછું છું કે મેં બૈરી સુગ્રીવ પિયારા, તો પરાત્પર બ્રહ્મ છો તો તમારે તો બધા સમાન છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય, તમે દસ્તાવેજ કર્યો છે લાખ રૂપિયાના સ્ટેમ્પ ઉપર. તો સુગ્રીવ તમારો વાલો કેદાડાનો, હું તમારો અરખામણો કેદાડાનો. મેં તમારું શું બગાડ્યું છે? અમારા બે ભાઈ વચ્ચે ઝઘડો હતો, બહુ તો તમારે અમારા બે ભાઈઓને હાંભળવા જોઈતા હતા, ઝઘડો મટાડવો જોઈતો હતો. એટલીસ્ટ મને તો હાંભળવો હતો. નોબડી કેન બી કન્ડેમ્ડ વિધાઉટ બીંગ હર્ડ. આ ઇટ્સ અ કેનન ઓફ લો, કાયદાનો નિયમ છે. નોબડી કેન બી કન્ડેમ્ડ વિધાઉટ બીંગ હર્ડ. પહેલા એને ઓપોર્ચ્યુનિટી, બોલ ભાઈ તારે શું કે, ખુલાસો માંગ્યા પછી એને મરાય. એમને મને પૂછ્યું નહીં. આ તો સુગ્રીવ તમને પહેલો મળ્યો એટલે તમે એને કહ્યું કે હું તમારી પત્નીને ખોલી લઈશ. મને પહેલા મળ્યા તો હું રાવત, મેં તો રાવણને બગલમાં ગાલેલો, હું તો તેને અડબોથમાં લઈ આવું. વાર કેટલી? જો તમારે જાનકી જ ખોવાય એટલા માટે એની મહીબંધી કરી હોય તો એને જો એ તમને મદદ કરી શકે, એના કરતા વધારે મદદ કરી શકે હું હતો. તો હું તો રાવણને લાત મારી લઈ આવું એવો હતો. પણ મારું કમનસીબ કે પહેલા તમે મને ના મળ્યા અને એને મળ્યા, અને એને તમને કામ ગંભીરની કરી, અને મને તમે પૂછવા ના ઉભા રહ્યા. મને પૂછવું તો જોઈએ કે ભાઈ તમારે બે ભાઈ વચ્ચે શું ઝઘડો છે? કેટલો બધો અન્યાય કર્યો, ભયંકર અન્યાય તમારો મહારાજ. જો ભગવત ભક્ત કહી શકે મહારાજ તમે પણ અન્યાય કરો છો, પણ અન્યાય નથી કર્યો એવું ભગવાન પાસે કેવડાવવું છે. માટે આ એક અંડર લાઈન આઈડિયા છે એની અંદર, કે ભગવાનને કોઈ મારા ભગવાનનો દોષ ના કાઢે. એટલા માટે તો એને સુંદર આર્ગ્યુમેન્ટ કર્યા. ધર્મ હે તો અવતારે ઓ ગોસાઈ, માર્યો મોય કે મુબ્યા થકી નાઈ, મેં બૈરી સુગ્રીવ પિયારા. હું તમારો વેરવી ક્યાં છું? સુગ્રીવ તમારો વાલો કયો? કારણ કવન નાથ મોહી મારા. મહારાજ કારણ કેમ, શું કારણથી માર્યા? ભગવાન કહે છે કે ત્યાં બે રીતે મને પૂછ્યું, ક્ષત્રિય તરીકે પણ પૂછ્યું, પરાત્પર બ્રહ્મ તરીકે પણ પૂછ્યું છે. તો બે રીતે જવાબ આપું. હવે હું તને ક્ષત્રિય રીતે પહેલા જવાબ આપું. મેં તને કેમ માર્યો? અનુજ વધુ ભગીની સુત નારી, સોનો સાઠા કન્યા સમયે ચારી. કેટેગરીકલ સ્ટેટમેન્ટ છે આખું સુંદર. જો કે છે કે છઠ